નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી પટેલ. ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર હું છું માલવી પટેલ. સાયકલ ચલાવવાના સ્વાસ્થ્ય ફાયદા વિશે લોકોને જાગૃત કરવાના હેતુથી દર વર્ષે 3 જૂને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવાય છે. વર્ષ 2018માં યુનોએ સત્તાવાર રીતે 3 જૂને વિશ્વ સાયકલ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. સાયકલ ચલાવવાથી શરીર તંદુરસ્ત રહે છે, સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે. વર્કઆઉટ માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. આજના આધુનિક અને ભાગદોડ ભર્યા જીવનમાં બાળકો, યુવાઓ, વડીલો સહિતના નાગરિકો વધતી સ્થૂળતાના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેના નિરાકરણ, જીવનમાં સક્રિય રહેવા, તણાવ દૂર કરવા તથા પ્રકૃતિ સાથે ફરીથી જોડાવાનો એક સરળ અને શક્તિશાળી રસ્તો એટલે સાયકલિંગ. નિયમિત સાયકલિંગ કરવાથી તંદુરસ્ત શરીરની સાથે વાહનોના ધુમાડાથી થતા પ્રદૂષણને ઘટાડીને પર્યાવરણને બચાવવામાં પણ મદદરૂપ બની શકાય છે. આમ સાયકલ ચલાવવાથી થતા ફાયદા અંગે નાગરિકોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે યુનાઇટેડ નેશન્સ એટલે કે યુએન દ્વારા 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. તો એ જ વિશે આજે ચર્ચા કરવી છે. વિશ્વ સાયકલ ડેના દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે અને એ જ વિશે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે કિંજલ પટેલ, જેઓ સાયકલિસ્ટ છે, સાથે અનિલ નેર, જેઓ લાઈફ કોચ છે, અને સાથે જિગ્નેશ પટેલ, જેઓ ફાઉન્ડર સિમ્બાલિયન ફાઉન્ડેશનથી છે. આપ તમામનું ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર સ્વાગત છે. જી, જે પ્રમાણે આપણે સૌથી પહેલા તો વર્લ્ડ સાયકલ ડે, જે વિશ્વ સાયકલ દિવસ છે, શા માટે ઉજવાય છે અને તેનો હેતુ શું છે એ જણાવશો જિગ્નેશભાઈ. જો હેતુ તો બહુ સ્પષ્ટ છે કે આજકાલ જી પ્લાસ્ટિકને પણ રિસાયકલ કરેલું હોય તો બધાને ગમે છે. કારણ કે બધાને ખ્યાલ છે કે દરેક વસ્તુની પાછળ જ્યાં સાયકલ લાગે છે એમાં બહુ વધારે મજા છે. આપણે બાળપણમાં તો સાયકલ ચલાવી જ હોય, એટલે હવે એને પણ રિસાયકલ કરવી પડે. જે બાળપણમાં આપણે જે ખરેખર ધીંગામસ્તી કરતા હતા અને જે સહજતાથી આનંદતાથી સાયકલ ચલાવતા હતા, હવે આજે આ સ્ટ્રેસ બસ્ટર માટે ક્યાં તો સાયકલ ચલાવવી પડે છે, ક્યાં તો પછી એક ભાગદોડની જિંદગીમાં જે સ્પોર્ટ્સ ઘટી જાય છે અને એ સ્પોર્ટ્સના એક માધ્યમ તરીકે આપણે સાયકલ ચલાવવી પડે છે, ક્યાં તો પછી કોમ્યુટ કરવા માટે એટલે કે ઘરેથી ઓફિસ જવા માટે પણ હવે સાયકલ ચલાવવી પડે છે. પ્રદૂષણ ઘટાડવા માટે પણ સાયકલ ચલાવવું પડે છે. એટલે વિશ્વ એવું નક્કી કર્યું કે કોઈક એક દિવસ દરેક વસ્તુ માટે એક સેલિબ્રેશન નક્કી કરો કે જેના કારણે બધાને ઇનિશિયેટિવ મળે. જેવી રીતે આપણો પોતાનો એક બર્થડે હોય તો આપણે બર્થડેના દિવસે બહુ આનંદિત થઈએ અને ત્યાંથી ઘણી બધી નવી શરૂઆત કરવાનો આપણે વિચારતા હોઈએ. બસ એવી જ રીતે વર્લ્ડ સાયકલ ડેના દિવસે આપણામાં ઉત્સાહ વધતો હોય, આપણે સાયકલિંગ વધારે કરીએ અને એ બાને વધારે ને વધારે સાયકલિસ્ટ આ બધામાં જોડાય અને સાથે સાથે તમે પોતે જે લાસ્ટ યર જેટલા એચિવમેન્ટ કર્યા હોય એના કરતાં એક વધારે એચિવમેન્ટ મેળવવા માટેનો પ્રયત્ન કરી શકો, એને કદાચ પ્રોત્સાહિત કરવા માટે આવી રીતે વર્લ્ડ સાયકલ ડે નું નિમિત્ત બન્યું હશે એવું આપણે જાણી શકાય. જી બિલકુલ થી જિગ્નેશભાઈ, ચોક્કસથી. સાથે જ કિંજલબેન, આપને પૂછવું છે કે જે પ્રમાણે અત્યારે સાયકલ અલગ અલગ પ્રકારની મળતી હોય છે, પરંતુ આપ તો સાયકલિંગ કરો છો, તો કયા કયા પ્રકારની સાયકલ હોય છે એ જણાવશો. જી, જેમ તમે કીધું કે સાયકલ ઘણા પ્રકારની હોય છે. માઉન્ટેન બાઇક હોય છે, રોડ બાઇક હોય છે અને હાઇબ્રિડ સાયકલ હોય છે. તમે કઈ જગ્યાએ રહો છો અને તમારો કયો હેતુ છે એ પ્રમાણે તમે સાયકલનું સિલેક્શન કરીને એ પ્રમાણે આગળ વધી શકો છો. જી બિલકુલથી. સાથે જ અનિલભાઈ, આપને પૂછવું છે કે જે પ્રમાણે એક સમય સાયકલ હોવું એ વૈભવ હતો, કે ભાઈ ચલો સાધનો નહોતા એ સમયમાં, કઈ જ નહોતું, અને છતાં પણ જે લાયસન્સ લેવું પડતું હતું, તો એ જમાના અને આજના જમાનામાં સાયકલની સફરને આપ કઈ રીતે જુઓ છો. વેલ, હું તો મારી જ સ્ટોરીથી કહીશ કે સાયકલિંગ મારા માટે એક મજબૂરી હતી પહેલા, કેમ કે ક્યાં કામે જવું હતું તો કંઈક સાધન નહોતું અને લોઅર મિડલ ક્લાસ ફેમિલીથી હતો તો ગાડી લેવાની એવી શક્યતા નહોતી. તો ત્યારે મજબૂરી હતી અને આજે શોખ બની ગયો છે એવું છે. તો અને ઘણા બધા લોકો માટે એવું જ છે. પહેલા લોકો સાયકલ મજબૂરીથી ચલાવતા હતા કે એ જ સાધન હતું મિડલ ક્લાસ માટે, પણ અત્યારે જ્યારે લોકો પ્રોગ્રેસ થઈ રહ્યા છે, ગાડી લઈ શકે છે, એફોર્ડ કરી શકે છે, પણ આજે બહુ સ્ટેગ્નન્ટ લાઈફસ્ટાઈલ બી થઈ ગઈ છે લોકોની જોબ કરતા કરતા. તો આજકાલ સાયકલિંગ ઇટ હેઝ બીકમ લાઈક અ સોર્સ ઓફ a way to go for good health, અને yeah, it's a good way of being active. બિલકુલથી. જિગ્નેશભાઈ, સાથે એ પણ કહેવું છે કે પહેલા તો ચલો જરૂરિયાત હતી, આપણે અન્ય કોઈ વાહનો કે સંસાધનો નહોતા,
અને ત્યારે આવા ડેની ઉજવણી અત્યારે આપણે કરી રહ્યા છીએ. અને ખાસ કરીને જો વાત કરીએ તો સાયકલથી એવા અનેકો ફાયદા થતા હોય છે, પરંતુ અત્યારે આપણું જીવન એવું થઈ ગયું છે કે આપણે એક્ટિવા, બાઇક આ બધાનો ઉપયોગ કરીએ છીએ. ગાડીઓ, લક્ઝરિયસ લાઈફ કહેવાય ને કે ગાડીઓને બધાનો ઉપયોગ કરે છે. તો ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે સાયકલ એનું જે જાગૃતિ છે આવવી જોઈએ કે સાયકલથી કેટલા બધા ફાયદા થાય છે? ફાયદા જરૂર થાય છે, પણ આપણા ત્યાં જે વેધર છે એને કદાચ એટલું બધું પરમિટ નથી કરતું કે આપણે થ્રુઆઉટ 24 અવર્સ સાયકલ ચલાવી શકીએ. યુરોપમાં એ જી. ફાયદા છે, બીજા અમુક જે ઠંડા પ્રદેશો છે ત્યાં ચોક્કસથી છે. સેકન્ડ, આપણા ત્યાં હજુ પણ એ ટ્રાફિક સેન્સ નથી પેદા થતી કે જેના કારણે ઘણા બધા સાયકલિસ્ટોને ઉમેરાવ છે એને એક સ્પોર્ટ્સ તરીકે, કોમ્યુટ તરીકે પણ વપરાશ વધારવો છે. પણ છતાં એ લોકો એક્સિડન્ટના બીકના કારણે ક્યાં તો એ પોતે પીવે છે અથવા ફેમિલી એને બીવડાવે છે. આવું પણ બનતું હોય છે. બાકી આજે સાચું કહું તો હું એક આર્કિટેક્ટ છું. કેટલાય વર્ષો પહેલા હું આર્કિટેક્ટ ને બિલ્ડર તરીકે ઓળખાતો હતો. આજે મારી ઓળખાણ છે, અચ્છા પેલા જીગી સાયકલિસ્ટ એમ. એટલે મને ઉપરથી એ પહેચાન વધારે વાલી લાગે છે. જે આર્કિટેક્ટ તરીકે મને બોલાવે કદાચ મને અડખામણો લાગે છે, અને સાયકલિસ્ટ તરીકે અમે રાઈટ અરે તો મને વધારે વેરી મચ અડખામણો લાગે છે. તો આ એક હવે અત્યારે કદાચ એવું પણ બને કે ધીસ બીકમ્સ અ સ્ટેટસ સિમ્બલ. બે વ્યક્તિઓ હોય છે, એક મજબૂરીમાં સાયકલ ચલાવતું હોય છે કે જેને ખરેખર પેટ્રોલ એક સ્કૂટરના 500 રૂપિયા મહિને નથી પોસાતા, એટલે એને સાયકલ ચલાવવી પડે છે. અને એક વ્યક્તિને ચરબી બાળવા માટે અથવા સ્વસ્થ રહેવા માટે ઘણી મોંઘી દાટ સાયકલો ચલાવી અને પણ એક કસરતના માધ્યમ તરીકે અપનાવે છે. પણ આપણા ત્યાં જ્યારે કોરોના હતો ત્યારે એના પછી એક પરિસ્થિતિ એવી હતી કે બીજી કોઈ પણ સ્પોર્ટ્સ બધા માધ્યમો થકી બંધ હતું. સ્વિમિંગ ન થઈ શકે, ઇવન રનિંગમાં પણ તમે ડિસ્ટન્સ મેન્ટેન ન કરી શકો, બીજી બધી સ્પોર્ટ્સ. અને એ વખતે સાયકલિંગ એટલું બધું વધ્યું હતું કે આપણને એમ લાગે કે જાણે ભારતમાં ખરેખર એકલા સાયકલનો દેશ છે. ધીમે ધીમે અગેન એ ઘટતું ગયું પ્રમાણ. પણ હવે પાછું ધીમે ધીમે એવું લાગી રહ્યું છે કે લોકોને એવું લાગ્યું કે ના, એક સ્પોર્ટ્સ તરીકે આપણે ડેવલપ કરવું જોઈએ. અને વર્લ્ડમાં ખરેખર 2 કે 3 દેશ એવા છે કે જે આગળ તમને મોટી મોટી સાયકલિંગની ઇવેન્ટ તરીકે એ ફેમસ છે. એમાં છે એક ટૂર ડી ફ્રાન્સ કે જ્યારે થતું એટલે જેટલા લોકો સાયકલિસ્ટ છે બહુ પ્રેમથી ને ચાવથી વસ્તુ જોતા હોય. એવી રીતે એલઈએલ એટલે લંડન એલિંગ્ટન લંડન, અને પીબીપી એટલે પેરિસ બ્રેસ પેરિસ, જે વર્લ્ડમાં ઘણી ફેમસ છે. એવી રીતે એક અક્રોસ ધ અમેરિકા છે કે અમેરિકાના એક ઉપરના છેડાથી નીચેના છેડા સુધી લોકો સાયકલ લઈને જતા હોય છે. એવી જ રીતે આપણા ત્યાં પણ K2K બહુ ફેમસ છે, કાશ્મીર ટુ કન્યાકુમારી. એવી રીતે મલારી લેહ, ખારડુંગલાના રૂટ છે જ્યાં આગળ પણ બહુ સરસ સાયકલિંગ લોકો કરે છે. નીલગ્રીઝના જે આપણા નીચેના સાઉથમાં જે 2-3 સ્ટેટ આવે છે, જંગલો છે, એમાંથી પણ લોકો સાયકલિંગ કરતા હોય છે. એટલે હું તો એવું ઈચ્છું છું કે ધીમે ધીમે એક સાયકલ ટુરિઝમ પણ ડેવલપ થઈ રહ્યું છે. નો ડાઉટ એની સંખ્યા ઘણી ઓછી છે, પણ હવે એક નવું થીમ પણ ઉભો રહી રહ્યો છે કે સ્પોર્ટ્સ વેકેશન. એમ રાઈટ, કિંજલ? યસ, યસ, એબ્સોલ્યુટલી પહેલા એવું રાઈટ. વિચારતા હતા કે વેકેશન એટલે ખાલી લેઝર માટે જઈએ કે આરામ કરવા જઈએ અથવા નવી નવી ડેસ્ટિનેશન એક્સપ્લોર કરવા જઈએ અથવા આપણા સાહિત્ય અથવા સાંસ્કૃતિક વારસો જોવા જઈએ. હવે લોકો માન લો કે બહુ દૂર દૂર જગ્યાએ ક્યાંક સાયકલિંગની એક્સપિડિશન હોય અથવા ઇવન બોમ્બેમાં સમજો કે સાયક્લોથોન હોય, તો લોકો અહીંયાથી સ્પેશિયલી 100 કે 50 કિલોમીટર ચલાવવા માટે સાયકલ પોતાની લઈને જતા થઈ ગયા. એવી જ રીતે સમજો કે આ તો સાયકલિંગનો છે, પણ બાકી રનિંગ માટે પણ લોકો છેક બહારના દેશોમાં જઈને પણ એક મેરેથોન કરીને પાછા આવતા થઈ ગયા. એટલે એક નવો કન્સેપ્ટ ડે બાય ડે બદલાઈ રહ્યો છે. અને ખરેખર મને ગર્વ થાય છે એક ભારતીય તરીકે કે મારો દેશ ખરેખર બદલાઈ રહ્યો છે, કે જ્યાં આગળ પહેલા એક દિવસે સ્પોર્ટ્સ જેવું કોઈ મહત્વ નહોતું, એમાં ખરેખર ગુજરાતીઓ તો જે ફાફડા જલેબી ને ખમણની પાછળ પડ્યા રહે, એને બદલે અત્યારે તમે જુઓ તો મોટી મોટી ક્લબો સવારે 6 વાગે પાર્કિંગ નથી હોતા. મને એક બિલકુલ. ઈચ્છા એવી થઈ છે કે જુદા જુદી ક્લબોમાં 10 સાયકલ ત્યાં મૂકવી જોઈએ. અને જે મોટી ગાડીઓમાં આવે છે એમને એક વીક એવું કહીએ કે ભાઈ તમે સાયકલ લઈને હવે ન આવતા, ગાડી લઈને ના આવતા, આ સાયકલ જે છે અમારી એ તમે એક વીક ખાલી લઈને આવો, જુઓ કેટલી બધી વસ્તુઓ તમારામાં બદલાય છે. પહેલું તો તમારે ગાડીનું પાર્કિંગ શોધવાની જરૂર નહીં, ઘરમાંથી ગાડીના ગેટ ખોલીને બહાર કાઢીને ગેટ બંધ કરવાની જરૂર નહીં, છેક ક્લબના આંગણા સુધી તમે પહોંચાડી શકો. અને છતાંય તમે કેવું પાર્કિંગની ઓછી જગ્યા માટે વપરાશ થઈ જાય, રોડ ઉપર એટલી જગ્યા ઓછી વપરાય, પ્રદૂષણ ઘટી જાય. આપણે જે ભારત પેટ્રોલ પેદા નથી કરતું, જેટલા બધા ડોલર ખર્ચીને આપણે પેટ્રોલ પેદાશો લેતા આવીએ છીએ, એમાં પણ આપણે ફાયદો કરી શકીએ. આજે આપણે બધા વાતો કરીએ ગ્લોબલ વોર્મિંગ થઈ ગયું, તમે છેલ્લા 1 મહિનાથી જુઓ ગમે ત્યારે વરસાદ પડી જાય છે, પેલી જે પાકેલી કેરીઓ એ આપણી પડી જાય ને ખાવાની મોંઘી થઈ જાય છે, આપણને ખાટું લાગે છે. તો આની પાછળ શું જરૂરી છે? આપણે જે પ્રદૂષણ કરીએ છીએ તો સાયકલ એટલીસ્ટ એ માધ્યમ છે કે આ પ્રદૂષણને અટકાવે છે.
આઈ થિંક બાકીના 2 સાયકલિસ્ટ મારી સાથે સહમત હશે, રાઈટ? રાઈટ રાઈટ સર. તો આપણે બધા એક જ પ્લેટફોર્મ પર છીએ, તો આને પ્રચાર ધીમે ધીમે તમારા બધા માધ્યમોમાંથી જો અમને તક મળે તો હું તો કહું વર્લ્ડ સાયકલ દિવસના નહીં, તમે અમુક દિવસે આવા ઇન્ટરવ્યુ મહિનામાં એક રાખો કે જેના કારણે આમ જનતાને પણ થવું જોઈએ કે નાના એવા ગાંડા લોકો પણ છે કે જેને સાયકલ સિવાય કઈ સૂઝતું નથી. મને જો હું યાદ કરું થોડા ટાઈમમાં 2018માં હું અનિલને ઓળખતો થયો હતો. અમે અમદાવાદથી દાંડીની એક 32 સાયકલિસ્ટની સાયકલિંગ એક્સપિડિશન રાખી હતી અને એમાં અનિલ પહેલી વખતે હું જુદા જુદા લગભગ 600 લોકો મને ફોર્મ ભર્યું હતું. અનિલને મેં ખાસ બોલાવ્યો હતો કારણ કે એને ટેન્ડમ લઈને આવું હતું. ટેન્ડમ એટલે આગળ ને પાછળ 2 જણ સાયકલ સાથે ચલાવી શકે અને વાતો કરતા કરતા મોજ કરી શકે. પહેલા અમારું કારણ કે વન વે હતું, મારે પાછા બધાને વ્હીકલમાં સાયકલો લાવવાની હતી. મને એમ થયું કે આ હું કેવી રીતે લાવીશ, પણ પછી મને અંદર થયું કે કોઈક માણસમાં આટલું બધું પેશન છે ને એને એમ જ છે કે અમે ટેન્ડમમાં 3 કપલ કેવા કે કદાચ 6 ફ્રેન્ડ આઈ થિંક તો અમે આવીએ છીએ અને એટલી બધી અમે મજા કરી. તમને એમ થાય કે સાયકલ સાથેની જે મજા છે કદાચ આપણે બાળપણમાં જે જૂની યાદો તાજી કરીએ આજે કદાચ, અથવા ચાયની જે ચુસ્કી 2 મિત્રો સાથે મળતા અને જે ચીયર્સ કરવાની મજા આવે છે એના કરતા પણ વધારે મજા ટેન્ડમ પર આગળ પાછળ બેસીને મ્યુઝિક સાંભળીને તમે ખુલ્લા હાથથી કરી શકો. એમ આઈ રાઈટ અનિલ? યસ યસ, ધેટ વોઝ રિયલી બહુ મેમોરેબલ રાઈડ હતી એ દાંડીની. બહુ અને વેરી વેલ ઓર્ગેનાઇઝડ બાય સિમ્બાલિયન ગ્રુપ. બહુ મજા કરી હતી અમે. આ યાદ એટલે કર્યું કે દરેક ઘરમાં જો આવું ટેન્ડમ હોય તો જે 2 અંતર ગાડીમાં છે, જેમ જેમ ગાડી મોટી થતી જાય એમ એમ તમે અને તમારી વાઈફ બેની વચ્ચેનું અંતર એકચ્યુઅલી વધતું જાય છે. જ્યારે ટેન્ડમમાં તો આગળ પાછળ હોય, એકબીજાનું લોહી પણ પી શકો, એકબીજાની સાથે મસ્તી પણ કરી શકો, મ્યુઝિક પણ માણી શકો. પાછળવાળાએ તો ખરેખર હાથ બાથ ખુલ્લા રાખીને સરસ વિડીયો લેવા હોય, વાતો કરવી, બધું થઈ શકે. તો આજે વર્લ્ડ સાયકલના દિવસને હું દરેકને આગ્રહ કરું કે એક ટેન્ડમ કદાચ વસાવોના તો માય બાઇકના ઘણા બધા સ્ટેશનો ઉપર ટેન્ડમ હોય છે. એક વખતે જઈને 10 કિલોમીટર ચલાવી આવજો, બિલીવ મી તમે થોડાક જ દિવસમાં ફરીથી ટેન્ડમ ખરીદી લાવશો. ઇનફેક્ટ જિગ્નેશભાઈ, મારી વાઈફ છે ને એ મને, હું સન્ડે સાયકલિંગમાં જતો હતો ને તે મને કમ્પ્લેન કરતી કે તમે ક્યાં સવાર નીકળી જાઓ છો. તો મેં કીધું તો તું આય, પણ એને સાયકલિંગ કરતા આવડતું નતું. મેં કીધું કેવી રીતે લઈ જાઉં, તો કીધું ચલો ટેન્ડમ લઈ લઈએ આપણે. તો એવી રીતે અમે ટેન્ડમ લીધી અને પછી એ મારા સાથે સાયકલિંગ આવતા થઈ અને જે અમે મેમરીઝ ક્રિએટ કરી છે, આઈ મીન આઈ કાન્ટ ડિસ્ક્રાઇબ ધોઝ. બિલકુલ, એટલે આનાથી એન્જોય પણ કરી શકાય છે અને મેમરી પણ એક બનતી હોય છે. શોખ Yes, માટે yes. પણ સાયકલ ચલાવવામાં આવે છે. પરંતુ જે પ્રમાણે વાત કરીએ, કિંજલબેન આપની પાસે આવવા માંગીશ. પહેલા કરતા અત્યારની સાયકલમાં શું મોડિફિકેશન જોવા મળી રહ્યું છે સાયકલની અંદર? પહેલા જી જરૂર. પહેલા જે હતી, પહેલા કદાચ તમને યાદ હોય કે દંડાવાળી સાયકલ આવતી હતી, જે આપણે આગળ વાત કરી કે લોકો પોતાની જરૂરિયાત માટે વાપરતા હતા. પરંતુ અત્યારે હવે તમે જુઓ તો તમને રોડ બાઇક પણ જોવા મળે છે, જે સ્પીડ માટે હોય છે. જ્યારે બી લોકો કોઈ બી રેસમાં પાર્ટિસિપેટ કરે છે ત્યારે એ લોકો રોડ બાઇક પ્રિફર કરે છે. એ સિવાય અત્યારની આધુનિક ની વાત કરીએ તો હવે અત્યારે ઇલેક્ટ્રિક બાઇક પણ આવી છે, જે હાફ ઇલેક્ટ્રિક હોય છે અને હાફ તમે મેન્યુઅલી યુઝ કરી શકો છો. તો એવી રીતે પહેલા કરતા અત્યારે ઘણા બધા ચેન્જીસ આવે છે સાયકલમાં, બીકોઝ કે લોકોની સાયકલ તરફ જાગૃતતા વધી છે અને લોકો જેમ વાત કરી કે લોકો પાર્ટિસિપેટ કરે છે, ટૂર ડી ફ્રાન્સમાં જાય છે અને એક સાયકલિંગને એક સ્પોર્ટ તરીકે લોકો આગળ લોકો જાગૃત થઈ રહ્યા છે, જઈ રહ્યા છે, એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. બિલકુલ, એક્ઝિબિશન્સ પણ રાખવામાં આવે છે. જે પ્રમાણે આપણે સાયકલની જોઈ, અલગ અલગ જે વેરાયટી સાયકલની જોવા મળતી હોય છે, જેમ ગાડીઓમાં હોય છે એમ સાયકલમાં પણ જોવા મળતી હોય છે. જી ચોક્કસથી. તમે અમદાવાદમાં બી ઘણા એવા સ્ટોર છે જ્યાં તમને રેગ્યુલર દરેક પ્રકારની સાયકલ જોવા મળશે. તમારી જે બી રિક્વાયરમેન્ટ હોય, સાદી સાયકલ લો કે પછી હાઇબ્રિડ સાયકલ લો કે પછી ઇલેક્ટ્રિક સાયકલ લો. જી બિલકુલથી. અનિલભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે પ્રમાણે સાયકલનો ઉપયોગ તો ઘણી બધી રીતે થઈ શકે છે, બરાબર છે, પરંતુ ફિટનેસની દ્રષ્ટિએ જો જોઈએ તો સાયકલ કેટલી ઉપયોગી બને છે? કારણ કે અત્યારે કેવું છે કે લોકો જોબમાં વ્યસ્ત થઈ જાય છે, એક્ટિવાનો ઉપયોગ કરતા હોય છે, ગાડી લઈને પણ ઓફિસ કે બિઝનેસ પર જતા હોય છે, ત્યારે સાયકલનો જે વપરાશ છે તે ઓછો થઈ રહ્યો છે. તો ફિટનેસ લઈને સાયકલ કઈ રીતે જરૂરી નીવડે છે? એકચ્યુઅલી સાયકલિંગ જે છે ને એક બહુ મોડરેટ એક્સરસાઇઝ છે. ઇટ્સ અ વેરી ગુડ, બહુ સારું એક્સરસાઇઝ છે કાર્ડિયો, હાર્ટ હેલ્થ માટે, કાર્ડિયો માટે. અને કમ્પેર ટુ રનિંગ કે બીજા કોઈ એક્સરસાઇઝ કરતા આ એક મોડરેટ એક્સરસાઇઝ છે. તમને કંઈ જેમ કે તમને ઘૂંટણાની તકલીફ હોય તો તમે દોડી ના શકો, રનિંગ તમે ના કરી શકો, બહુ લાંબુ વોક બી ના કરી શકો, પણ ડોક્ટર તમને સાયકલિંગ કરવા એડવાઇસ કરશે, કેમ કે એનાથી તમારી ની હેલ્થ જે છે એ બી સારી રહે.
તો એ બહુ સારું કાર્ડિયો એક્સરસાઇઝ છે. અને ડેસ્ક જોબ છે કે સ્ટેગ્નન્ટ લાઈફસ્ટાઈલ છે, એ લોકો માટે સાયકલિંગ એ બહુ સારું એક્સરસાઇઝ છે કાર્ડિયો હેલ્થ માટે. બિલકુલથી જિગ્નેશભાઈ, જે પ્રમાણે અનિલભાઈએ જણાવ્યું કે ફિટનેસ માટે જરૂરી છે, સાથે સાથે લોકો વેઇટ લોસ માટે પણ સાયકલનો ઉપયોગ કરતા હોય છે. નિયમિત જો સાયકલ ચલાવીએ તો વેઇટ લોસ પણ થઈ શકે છે, એવા ઘણા બધા ફાયદા થઈ શકે છે. તો તેને લઈને આપનું શું માનવું છે? જો હું મારો અનુભવ પોતાનો કહું તો હું લગભગ 37 વર્ષે ઓલમોસ્ટ 100 kg પહોંચવા આવ્યો હતો. ધીમે ધીમે ટેનિસ સ્ટાર્ટ કર્યું ને એમાં ક્રોસ ટ્રેનિંગમાં સાયકલિંગ સારું એવું મને સમજણ પડી ને મેં સાયકલિંગ ચાલુ કર્યું. લગભગ મેં પોતે જ ઓલમોસ્ટ 25 થી 27 કિલો એ વખતે ઓછું કર્યું હતું. એટલે સાયકલિંગથી મારી દ્રષ્ટિએ સૌથી પહેલો જે તમે ફાયદો કહો તો હું એવું માનું છું કે કસરત કર્યા પછી જો મને જમવા કે ખાવા ના મળે તો મારી કસરતની કોઈ મતલબ નથી. એટલે હું એવું માનું કે ફર્સ્ટ યુ બર્ન એન્ડ ધેન અર્ન યોર ફૂડ. સૌથી મજાની વસ્તુ શું છે સાયકલિંગમાં કે જ્યારે તમે નીકળો છો ત્યારે એટલા બધા ફૂડના સ્ટોર, એટલી બધી ચાની કીટલીઓ આવતી હોય છતાં એમને કંટ્રોલ કરીને આગળ વધવાનું, પણ પછી છેલ્લે પાછું ક્યાંક તો એને શરણે થઈને ચા પાણી પીવાની નહીં. પણ તમે એવરેજ તમે જો સાયકલિસ્ટને જુઓ અને બીજી કોઈ પણ સ્પોર્ટ્સ જુઓ, લાઈક રનર જુઓ, તો સાયકલિસ્ટનો ચહેરો તમે જોશો ને તે સાયકલ ચલાવતો તો હસતો જ હશે. રનર જ્યારે રન કરતો હશે ને તો જોશો તો આમ લેવાઈ ગયો હશે, રાઈટ? એવી બીજી કોઈ પણ સ્પોર્ટ્સ તમે જુઓ, માન લો કે તમે આપણે અત્યારે બહુ સ્પોર્ટ્સ કે જે ફેમસ છે એ આપણામાં ગણાય ક્રિકેટ. તો ક્રિકેટમાં તમે જુઓ તો ક્યારેય પણ કોઈ માણસ હસતા હસતા શોટ મારતા જોયું, હસતા હસતા બોલિંગ કરતા જોયું? નહીં જોયું તમે, રાઈટ? એટલે એનો મતલબ થયો કે કસરતના બધા માધ્યમો છે કે જેમાં હસી શકાય, જોડે જોડે કસરત કરતા કરતા વાતો કરી શકાય, બે જણ સાયકલ સાથે પણ ચલાવી શકાય, આગળ પાછળ પણ મોડરેટ રીતે ચલાવી શકાય. તો સાયકલ ચલાવવાના ઘણા પ્રકાર છે. અમે લોકો સાયકલ જે ચલાવીએ છીએ એ એક્સપ્લોર ઇન્ક્રેડિબલ ઓન ઇન્ડિયા ઓન સાયકલ એ થીમથી ચલાવીએ છીએ. જ્યારે તમે કારમાં આવો છો ત્યારે 60, 70, 80 કિલોમીટરની સ્પીડે હોય એટલે તો આજુબાજુની દુનિયા એટલી બધી એન્જોય નથી કરી શકતા. અને એક નાના નાના ગ્લાસમાં હો, તમે સાયકલ પર ચલાવતા હોય ત્યારે તો આખી દુનિયા તમે ખુલ્લા દિલથી જોઈ શકો, કારણ કે લગભગ 25 એવરેજ કિલોમીટરની સ્પીડે ચલાવો એટલે તમારું વિઝન બહુ જ વાઇડ થઈ જાય. પ્લસ એના કારણે ભૂખ લાગે. તમે સમજો કે ગાડીમાં બેસીને 2 કલાક ગયા તો ઊભા રહીને ગોટાઈ ખાવા હોય તો એ તમારે પચવાના નથી. જ્યારે 2 કલાક સાયકલિંગ કરો તો ઓલમોસ્ટ 30 to 40 કિલોમીટર બેર મિનિમમ તમે ચલાવી લીધું હોય એટલે લગભગ 600 કેલરીઝ તમે બાળી નાખી. એટલે હવે એનો મતલબ થયો કે તમે તળેલા ગોટા પણ ખાવાને હકદાર છો. તો તમે મનથી જે ઈચ્છા થાય, હું તો કહું બજારમાં જે મળતું એ બધું ખાઓ, લિમિટમાં ખાઓ, તો તમારું એના કરતાં પણ શરીર ઘટશે. અને સાયકલિંગ એ નોર્મલી સવારની વહેલા ઉઠીને જ કરવાની એક્સરસાઇઝ છે. બાકીની બધી એક્સરસાઇઝ કદાચ તમે જીમ કરો તો તે તો 10 કે 11 વાગે એસીમાં પણ થઈ શકે. તો સવારે જે ઉઠી અને ખુલ્લી હવા જે તમને ઓક્સિજન ખુલ્લો મળે છે કે હિલિયમ મળે છે, એની કમ્પેરિઝન બીજી કોઈ એક્સરસાઇઝ સાથે કદાચ નથી. અને આમાં તમે જેટલા લોકો રસ્તામાં મળતા હોય, જો તમારો ખુલ્લા દિલનો સ્વભાવ તેને ગ્રીટ કરો, એની સામે હસો, કોઈક વખતે જય હિન્દ એને બોલાવો, તો એ સવારનું જે ખુશનુમા વાતાવરણની અંદર તમારી જે ફેલોશિપ થાય છે એ પણ વધે છે. લાઈક હું કિંજલને કે અનિલને કેવી રીતે ઓળખું છું તો કે સાયકલિસ્ટ. અમારા પ્રોફેશનલ લાઈફ કે ફેમિલી લાઈફને એકબીજા જોડે કોઈ લેવા દેવા નથી, પણ છતાં પણ અમે લોકો સારા મિત્રો છે. કેમ? કારણ કે માધ્યમ શું છે? આપણી વચ્ચેનું ચેન, બે પૈડાની વચ્ચેનું સાયકલ છે. તો આ સાયકલ એકચ્યુઅલી જો તમે એનો ખરેખર ડે ટુ ડે લાઈફમાં એટલીસ્ટ વીકમાં 5 દિવસ જો વાપરવાનો આગ્રહ રાખો તો એક નવી દુનિયા સાથે કદાચ તમે કનેક્ટ થશો. અને એવા કેટલાય સાયકલિસ્ટને ઓળખું છું, ઇન્ક્લુડિંગ મી ઓલ્સો, કે જેના ગેરેજમાં કદાચ 2 કરતા પણ વધારે સાયકલો છે. મારી પોતાની વાત કરું તો મારા ત્યાં 6 એક સાયકલ છે. બરોબર? મને અત્યારે હું ક્યાંય પણ જઉં તેમ થાય કે હું ગાડીની પાછળ સાયકલ લટકાવી દઉં. ક્યાંય પણ ઈચ્છા થાય તો હું છેલ્લે 25-30 કિલોમીટર, અને યુ વોન્ટ બિલીવ, મારા મધરના બેસણામાં પણ હું સાયકલ લઈને ગયો હતો અને સવારે 20 કિલોમીટર ચલી આવ્યો હતો. એટલે મારું આખું થોટ પ્રોસેસ પણ બદલાય છે, કારણ કે સાયકલ છે. મને એમ થાય કે હું બીજી રીતે શ્રદ્ધાંજલિ આપું એના કરતાં હું કસરત કરીને સાયકલ ચલાવીને મારી મધરને શ્રદ્ધાંજલિ આપું. અને અમે ક્વિટ ટોબેકોની એક રેલી કરીને પણ, મારા પિતા ગુજરી ગયા ત્યારે પણ અમે લોકોએ એટલે આ એક સાયકલ રેલીનો પણ એક અલગ આખો અનુભવ તમે જિંદગીમાં લઈ શકો. અને આજકાલ તો આ એકદમ ટ્રેન્ડમાં છે કે કોઈ પણ તમારે સામાજિક કાર્ય કરવું હોય તો એ સાયકલ રેલી થકી પણ થતું હોય છે. એટલે તમે વિચારો કે એક સાયકલ ફરીથી તમે પેડલ પર બેસો છો ત્યારે કેટલી બધી જુદી જુદી સોશિયલ કોઝમાં આડકત રીતે જોડાઈ જાવ છો. એમાં રાઈટ?
બિલકુલ તો જે પ્રકારે અત્યારે વાત કરીએ તો કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય દ્વારા પણ ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલનું જે રાષ્ટ્રવ્યાપી અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. તો કિંજલબેન તેને લઈને શું કહેશો આપ? જેમ જિગ્નેશભાઈએ વાત કરી કે એ ખૂબ જ સારું અભિયાન છે. એ દ્વારા તમે લોકો એકબીજાને કનેક્ટ કરી શકો છો. હું અને જીગીભાઈ એમણે કીધું કે હું પણ એમને જીગીભાઈના નામથી જ ઓળખું છું પહેલેથી. તો અમે લોકો પણ આવી જ રીતે એક રેલી દરમિયાન અમે સોલ્ટ લેક ગયા હતા અને ત્યાં અમારી મુલાકાત થઈ હતી. એ પહેલા બી અમે એકબીજાને ઓળખતા હતા, પરંતુ ત્યારે અમારું ઇન્ટ્રોડક્શન વધારે સારી રીતે થયું હતું. તો આવી રીતે રેલીમાં જોડાવાથી તમે નવા નવા લોકોને મળો છો. તમને ખુદને પોતાના દેશ પ્રત્યે કે પછી જે બી કંઈક સોશિયલ અવેરનેસ છે એ પ્રત્યે તમને ખુદને બી અવેરનેસ થાય છે અને તમને ખુદને અંદરથી ફીલ થાય છે કે હા, આ વસ્તુ અમે એક સારા માધ્યમથી લોકો માટે કરી રહ્યા છીએ. બિલકુલથી તો કિંજલબેન, આપ જે ગ્રુપ સાથે સાયકલિંગ કરો છો, કેટલા લોકોનું ગ્રુપ છે આપનું? જી અમારે 100+ લોકોનું ગ્રુપ છે. 079 રાઇડર્સ કરીને ગ્રુપ છે, જેમાં હું પોતે ફાઉન્ડર છું અને એક મારા બીજા મિત્ર છે. અને અમે છેલ્લા 5 વર્ષથી અમદાવાદમાં સાયકલિંગ કરી રહ્યા છીએ. અને અમે અત્યાર સુધી ઘણા એવા લોંગ રૂટ ઉપર એક્સપ્લોર કરીને આવ્યા છીએ સાયકલિંગ. બિલકુલથી તો આપ તમામ અમારી સાથે જોડાયા અને આ અંગે ચર્ચા કરીએ બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે Thank you. વિશ્વ સાયકલ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે અને બસ એ જ હેતુ કે સ્વાસ્થ્ય સારું રહે, પ્રદૂષણ મુક્ત આપણું જે વિશ્વ બને અને એને જ લઈને 3 જૂનના દિવસે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો અત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી નવા મુદ્દા સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.